માંગરોળ શ્રી રામધૂન મહિલા સત્સંગ મંડળ દ્વારા ફાગણ સુદ છઠના દિવસે પ્રથમવાર શહેરના ગાય ચોગાન પાસે આવેલ અતિ પ્રાચીન શ્રી રામ મંદિરમાં હોળીના રશિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના અલગ અલગ વિસ્તારની વિશાળ સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિમાં શ્રી રામ શ્રી કૃષ્ણ ભગવાનના હોળીના ગીતો ભજનો પર વાજતે ગાજતે ફૂલોની વર્ષા સાથે હોળી રમાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। શ્રી રામ મહિલા સત્સંગ મંડળ દ્વારા અમારે આજે હોળીના રસિયાનો કાર્યક્રમ રાખેલો છે અને દર મહિનાની સુદ નોમે અમે સત્સંગનું આયોજન આ રામ મંદિરમાં જ કરીએ છીએ અને જે કોઈને ઈચ્છા હોય ને સગવડ ન હોય તો તે લોકો પણ રામ મંદિરમાં આ સત્સંગ રાખી શકે છે અને આ અમારા મહિલા મંડળનો ખૂબ જ સહયોગ છે। અને આજે હોળીના રસિયાનો કાર્યક્રમ હતો। પ્રથમવાર રામ મંદિરમાં હોળીના રસિયાનો કાર્યક્રમ રાખેલો છે। માંગરોળમાં શરૂ થયેલ આ મહિલા સત્સંગ મંડળની બહેનો દ્વારા દર અંજવાળી નોમના દિવસે શ્રી રામ મંદિરે સત્સંગ કરવામાં આવે તેમજ વિવિધ પરિવારોના સારા માઠા પ્રસંગે ધૂન ભજન કીર્તન ગરબા સત્સંગ પણ નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે। બોલો રાજા રામચંદ્ર ભગવાન કી। આજ રોજ આપણું રામ મંદિર જે અતિ પૌરાણિક છે ગાય ચોગાનમાં આવેલું છે માંગરોળમાં, તો ત્યાં જે અમારા રામજી મંડળના બહેનોએ સરસ મજાના હોળીના રસિયાનું આયોજન કરેલું છે અને બહુ સરસ રીતે આ કાર્ય ઉજવ્યું છે। અને આમાં હોળીમાં શું હોય કે કૃષ્ણ ભગવાન છે ને હોળી ભૂલથી રમતા, આપણે બધા કલરથી રમીએ, તો આ રસિયાનો કાર્યક્રમ એવો છે કે એમાં રસિયાના જે કૃષ્ણ ભગવાન હોળીને લગતા ગીત ગાતો હોય એ જ ગાવાના હોય આમાં, અને ફૂલથી હોળી રમવાની હોય, તો બધા ફૂલથી હોળી રમે, નંદભાઈઓ કરે અને સરસ મજાનો ઉત્સવ અમારા રામ મંદિરે રામજી મંડળના મહિલા સત્સંગ મંડળે સરસ મજાનું આયોજન કરેલું છે। અને આ તકે અમારા સર્વે વૈષ્ણવ બહારથી જે ટાવરેથી ગાયત્રી નગરમાંથી બધા મળીને બહુ સરસ મજાનો અમને લાભ આપ્યો છે, સહકાર આપ્યો છે અને બધા પધારે છે, તો બધાને અમારા જય શ્રી રામ।